સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાવ વધારાના કારણો જોયા, ગ્રાહક વિશેની માહિતી મેળવી કે ગ્રાહકનું શોષણ કેમ થાય છે અને એ શોષણ થવાના કારણો શું છે, કે ગ્રાહકની પોતાની જાગૃતિ નથી અથવા સાક્ષરતા નથી. બરાબર, આ બધા જ પરિબળો કાર્ય કરે છે ગ્રાહકના શોષણ થવાના પાછળ. ગ્રાહકના અધિકારો, આજે આપણે એ વિષય ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાહકના અધિકારોની વાત કરી હતી. આજે થોડું રિવાઇઝ કરી લઈએ અને પછી આગળ આપણે ગ્રાહકોના ફરજોની વાત કરીએ. ગ્રાહકના અધિકારોની વાત કરીએ આપણે. તો ગ્રાહકનું શોષણ ના થાય એટલા માટે એના અધિકારો કયા કયા છે? તો એમાં આપણે જોયું કે એક તો સલામતીનો અધિકાર છે, કે પોતાનું પ્રોટેક્શન કરવા માટેનો અધિકાર છે ગ્રાહકનો. પછી માહિતી મેળવવાનો અધિકાર છે. બરાબર, કોઈ પણ વસ્તુ માહિતી મેળવવા કે એની અંદર ઇન્ટિગ્રેટ શું છે, એનું વેઇટ શું છે, એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ શું છે, આ બધી જ ડિટેલ મેળવવાનો અધિકાર ગ્રાહકનો રહેલો છે અને એનાથી એને કોઈ વંચિત રાખી શકે નહીં. પસંદગી કરવાનો અધિકાર છે કે આપણે કોઈ દુકાનમાં ગયા, આપણે ગઈ વખત વાત કરીને કે દુકાનમાં ગયા અને ધારો કે કોઈ વ્યક્તિએ વેપારીએ આપણને જે તે વસ્તુ પ્રોવાઈડ કરી, બરાબર, તો એ વસ્તુ આપણે લઈને આવતા નથી રહેતા, એમાં આપણી પસંદગી રહેલી હોય છે કે એ વસ્તુ આપણે આ કલર જોઈએ કે આ ડિઝાઇન જોઈએ કે વોટ એવર કપડાની ખરીદી હોય તો આ દરેક ચોઈસ આપણને આપેલી હોય છે. તો કહેવાનો મતલબ કે આપણે ચૂઝ કરી શકીએ. બરાબર, વેપારીઓ ફોર્સ ના કરી શકે કે આ જ વસ્તુ છે, બીજી બતાવવામાં નહીં આવે, આ જ વસ્તુ લઈએ તમે જઈ શકો છો. એટલે કે પસંદગી કરવાનો અધિકાર રહેલો છે ગ્રાહકને. પછી રજૂઆત કરવાનો અધિકાર. પોતાને ધારો કે પોતાને કોઈ નુકસાન ગયું છે કોઈ વાતમાં, અથવા પોતાની સાથે પોતાનું શોષણ થયું છે એવું જ્યારે ગ્રાહકને લાગે તો એ વસ્તુને આગળ એને રજૂ કરવાનો અધિકાર રહેલો છે ગ્રાહકનો. કે જે તે મંડળ છે, ગ્રાહક સુરક્ષા મંડળ છે, કે કોઈ કોર્ટની અંદર ફરિયાદ કરવી હોય કે આ રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકનો રહેલો છે. અને રજૂઆત કરવાના અધિકાર પછી ફરિયાદ નિવારણનો અધિકાર, કે ફરિયાદ કરી દેવી એ કંઈ સોલ્યુશન નથી, પછી એનું નિવારણ થયું કે નહીં એ પણ, જેમ કે અમુક દિવસની અંદર એ નિવારણ જે તે વિષયને લઈને હોય તો એ વિષય ધારો કે કોઈ ફરિયાદ થઈ છે તો એનું નિવારણ પણ થોડા દિવસની અંદર આવવું જરૂરી છે, તો એ પણ માંગવાનો અધિકાર ગ્રાહકનો રહેલો છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, એટલે કે અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનાવવા માટેની જાણકારી, જ્ઞાન, એ આપણને અત્યારે સામાયિકો હોય, એટલે કે વર્તમાનપત્રો હોય, સામાયિકો હોય, ટીવીની અંદર જાહેરાતો હોય કે મોબાઈલની અંદર આપણે જે સોશિયલ મીડિયા છે એની અંદર આપણે આ જાણકારી મેળવી શકીએ છીએ. એ ગ્રાહક તરીકેનું જે શોષણ કયા કારણોસર થાય છે અને એનું સોલ્યુશન, એનું નિવારણ કઈ રીતે લાવવું, આ બધી ડિટેલ જાણવાનો અધિકાર ગ્રાહક પાસે રહેલો છે. વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, શિબિરો, સેમિનારો, બરાબર, આ બધા દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ. ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે એવા પ્રયત્નો સરકાર કરી રહી છે અને ખાનગી સંસ્થાઓ પણ કરી રહી છે કે ગ્રાહકની જાગૃતિ વધે. કારણ કે ગ્રાહકની જાગૃતિ વધવાથી એક તો શોષણ એનું ઓછું થશે અને પોતે જે પણ કિંમત ચૂકવી રહ્યા છે વેપારીને, એના બદલામાં એને પૂરતી યોગ્ય પ્રમાણમાં સંતોષ મળે એવું એક આખું માળખું તૈયાર થશે, જે એક સારા સમાજ માટે આપણે એને સારા સમાજ માટે આવકાર્ય કહી શકીએ આપણે. હવે આગળ વાત કરીએ. આ બધી ડિટેલ આપણે ડિટેલમાં એટલા માટે નથી લેતા કે લાસ્ટ ઓનલાઈન લેક્ચરની અંદર આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પણ હવે આપણે ગ્રાહકોની ફરજોની વાત કરીએ કે ગ્રાહકોની ફરજો કઈ કઈ છે. આમ તો હક અને ફરજો અધિકાર એટલે હક અને ફરજો એ બંને સિક્કાની એક બાજુ જ ગણી શકાય. બરાબર, કારણ કે જ્યાં હક હોય અહીંયા ફરજ પણ હોય અને જ્યાં ફરજ હોય અહીંયા હક પણ હોય.
તો કહેવાનો મતલબ છે કે આ બંને સિક્કાની બે બાજુઓ છે અને બંને ગ્રાહકને પોતાની ફરજો પણ નિભાવવાની હોય છે, ત્યારે જે હકને કહેવાય કે એના માટે એ જવાબદાર ગણી શકાય, બરાબર. એ હક માટે એટલો એબલ છે કે એની એબિલિટી છે એવું કહી શકાય. પહેલું જોઈએ તો ગ્રાહક ખરીદી વખતે ચીજ વસ્તુ સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી, વોરંટી, વેચાણ પછીની સેવા, BIS અને ISI આ માર્કા વિશે આપણે આગળ જ આ ચેપ્ટરની અંદર જ વાત કરીએ છીએ કે આ માર્કા શું છે, બરાબર. તમને ખબર હોય એક માર્ક છે, બરાબર, ખાદ્ય ચીજો ઉપર એક માર્ક હોય, પછી ખેતીને લગતા જે સાધનો છે કે ફૂડ પ્રોડક્ટ છે એની ઉપર એક માર્ક લખેલો હોય છે, પછી ઇલેક્ટ્રોનિક આઇટમો હોય એની ઉપર ISI નો માર્કો હોય છે, જે BIS જે એક સંસ્થા છે એ પ્રોવાઈડ કરે છે, બરાબર, એ જ આપી શકે છે, બરાબર. આવા ચિહ્નોવાળી વસ્તુ જ ખરીદવી જોઈએ. પછી આપણે રોડ ઉપર ક્યાંય પણ મળતી કોઈ પણ વસ્તુ હોય જેમાં કોઈ પણ માર્કો કે કોઈ પણ જાતની ગેરંટી વોરંટી પીરિયડ નથી હોતું, આવી વસ્તુઓની ખરીદી આપણે કરી લઈએ છીએ અને પછી આપણે એની ફરિયાદ કરવા જઈએ તો એ ફરિયાદ કોઈ સાંભળતું બી નથી અને એ યથાયોગ્ય પણ નથી, બરાબર. જ્યારે સરકારે કોઈ પણ માર્કાનો મતલબ શું હોય, જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપર ISI નો માર્કો લગાવેલો હોય તો એનો મતલબ એ થાય કે એ વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ છે, એટલે કે એ ઇલેક્ટ્રિક આઇટમ ખાસ કરીને લેતા પહેલાં એની ઉપર ISI માર્કો આપણે ચકાસવો જ રહ્યો એક જાગૃત ગ્રાહક તરીકે, બરાબર. તો એનો મતલબ એ થાય કે એ વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ છે કે એનાથી તમારે કોઈ નુકસાન થતું નથી, અને છતાં પણ ધારી લો કે કંઈક એવું બન્યું ને નુકસાન કરતા છે, એ ઇલેક્ટ્રિક આઇટમથી આપણને કંઈક નુકસાન થયું કે શોર્ટ આવ્યો કે વોટ એવર કંઈ પણ, તો એવા સમયે આપણે ફરિયાદ નોંધાવી શકીએ, કારણ કે એની ઉપર ISI નો માર્કો હતો જે આપણને વિશ્વાસ અપાવે છે કે જે વસ્તુ આપણે ખરીદી રહ્યા છીએ એ સ્ટાન્ડર્ડાઇઝ છે, એ ગુણવત્તાયુક્ત છે, બરાબર. પણ જ્યારે આવું ન બને તો આપણે એની સામે કેસ કરી શકીએ, ફરિયાદ કરી શકીએ અને વળતર પણ માંગી શકીએ. પરંતુ જો રોડ ઉપરથી કોઈ ચાઇના આઇટમ એટલા માટે શબ્દ વાપરું છું કે કોઈ પણ ગેરંટી વોરંટી વગરની જે વસ્તુ છે એ ખરીદીએ આપણે અને પછી આપણને કંઈ નુકસાન જાય છે તો એના બદલામાં આપણે ફરિયાદ પણ નથી કરી શકતા કે એનું વળતર પણ માંગી શકતા નથી. તો આપણે હંમેશા જ્યારે આવી ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તો હંમેશા બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાનો જ આપણે માંગ રાખવી જોઈએ. આપણે બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાની જ વધારે પડતી પ્રાથમિકતા આપણે આપવી જોઈએ, કારણ કે આવી જે વસ્તુઓ છે એ જીવના જોખમે હોય છે, બરાબર. ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ છે, હવે ધારી લો કે તમે કોઈ આયર્ન લીધી છે, ઇસ્ત્રી લીધી છે અને તમે ઇસ્ત્રી કરી રહ્યા છો, બરાબર, અને એ કોઈ સ્ટાન્ડર્ડાઇઝ કે બ્રાન્ડેડ કંપની નથી અને એની અંદર શોર્ટ આવે છે તો એ તમારો જીવ પણ લઈ શકે. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે આવી વસ્તુઓ પાછળ ક્યારેય આપણે એમાં કોમ્પ્રોમાઇઝ ન કરી શકીએ, બરાબર. એટલે એ ગ્રાહકની ફરજમાં આવે છે કે વસ્તુ લેતા પહેલાં એની MRP ચેક કરવી, પછી જે તે આવી ઇલેક્ટ્રિક આઇટમ છે કે ખાદ્ય પદાર્થો છે એની ઉપર એક માર્ક જુઓ, બરાબર. કયો માર્કો શેના માટે છે એ આપણે આ ચેપ્ટરની અંદર આગળ જ અત્યારે અભ્યાસ કરીશું આ જ લેક્ચરની અંદર. તો આવા રીતની જાણકારી જાગૃતતા રાખવી એ ગ્રાહકની ફરજ છે, બરાબર. પછી આપણે એમાં જાગૃત ન રહીએ અને પછી આપણે એનો દોષનો ટોપલો વેપારી ઉપર નાખીએ તો એ પણ યોગ્ય નથી. બીજું, ખરીદી સમયે અનેકવિધ વસ્તુમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુની તમામ માહિતી, એનું લેબલ, એનું ઇન્ટિગ્રેટ, એની MRP, એની એક્સપાયરી, આ બધું જ ચેક કરવાની ફરજ કોની છે? ગ્રાહકની છે. કારણ કે વેપારી તો પોતાનો નફો પ્રથમ જોશે, એની પ્રાથમિકતા નફો હોય છે, બરાબર. તો એ તમને ગમે તે વસ્તુ ફટકારી દે અને તમે એ વસ્તુને લઈને ચાલ્યા આવો ઘરે, તો એમાં ઉણપ આપણી એક ગ્રાહક તરીકેની ઉણપ આપણી ગણાય. બાકી વેપારી છે એ તો ખરેખર તો વેપારીની બી ફરજમાં આવે કે એક્સપાયરી થયેલી વસ્તુ આપણને ન આપી શકીએ, પરંતુ આપણે એક ગ્રાહક તરીકે જ્યારે જાગૃત હોઈએ ત્યારે વેપારી આવી હિંમત કરતા નથી કે ગ્રાહકને છેતરવાની. એટલે એ આપણી ચકાસણી કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ,
બુદ્ધિપૂર્વકનું ગણતરીબાજ તરીકેની ખરીદી, વિવેક દ્રષ્ટિપૂર્વકનું આ વર્તન હોવું જરૂરી છે. કે ધારી લો કે કોઈ વેપારી તમારી સાથે દુર્વ્યવહાર કરે છે અથવા કોઈ વસ્તુ તમને ખરાબ રીતે આપી દે છે, એક્સપાયરી થયેલી વસ્તુ કે કોઈ પણ વસ્તુ વધારે કિંમતમાં આપે છે, તો આવા સમયમાં વેપારી સાથે કોઈ દુર્વ્યવહાર કર્યા સિવાય બહુ શાંતિપૂર્વક, વિવેકપૂર્વક, શાણપણપૂર્વક આપણે વ્યવહાર કરવો જોઈએ. એ ગ્રાહકની ફરજ છે. કારણ કે ગમે તેમ ઝઘડો કરવાથી કે મારામારી કરવાથી એ વસ્તુનું સોલ્યુશન આવવાનું નથી, બરાબર. એટલે એટલા માટે આપણે બહુ વિવેકપૂર્વક ને દૂરદ્રષ્ટિ રાખીને એ વેપારી સાથે આ વસ્તુની ચર્ચા કરી શકીએ કે આપણને નુકસાન થયું છે કે આપણું શોષણ થયું છે કે આપણે છેતરાયા છીએ ગ્રાહક તરીકે. તો એ વસ્તુમાં પણ એક ખાનદાની પ્રધાન ગ્રાહકની ફરજ છે કે તેને તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે વર્તન કરવું. આપણે જે જોયું આગળ છે કે અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે કે ગ્રાહક પછી વેપારીને દુકાનની અંદર તોડફોડ કરે, મારામારી કરે, અપશબ્દો બોલે તો આ વસ્તુ યોગ્ય ગણાતી નથી. એ કાયદાની અંદર પણ આની અપેક્ષા રાખવામાં આવી છે ગ્રાહક પાસેથી, તો એ પણ એક ગ્રાહકની ફરજ છે. ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાક્કું બિલ, બરાબર. આપણે આ ઓનલાઈન લેક્ચરની અંદર પણ વાત થઈ ગઈ કે જ્યારે આપણે ધારો કે કોઈ સોનાની ખરીદી કરીએ છીએ, 50-55 હજારની કોઈ વસ્તુની ખરીદી કરી આપણે, અને જ્યારે આપણને સોની પૂછે કે બિલ પાક્કું બનાવવું છે કે કાચી રેસીપ્ટ ચાલશે, બરાબર, તો આપણે એવું પૂછીએ કે શું ડિફરન્સ છે બંનેમાં. તો જ્યારે પાક્કું બિલ બને તો એને 50-55 હજારની ખરીદી હોય તો એની ઉપર કદાચ 200 રૂપિયાનું પાક્કું બિલ બનતું હોય. તો આપણે આવા સંજોગોની અંદર જનરલી ગ્રાહકો એ 200 રૂપિયાને બચાવવા માટે થઈને કાચી રસીદ લેતા હોય છે, બરાબર. તો આમાં નુકસાન એવું નથી કે સોની તમને છેતરી જ રહ્યા છે, પરંતુ ઘણીવાર ધારો કે જે પ્રોડક્ટ આપણને આપી છે, આપણે જે પ્રોડક્ટ ખરીદી છે, એ પ્રોડક્ટની અંદર કંઈક 19-20 ફેરફાર છે કે જેવું આપણને કહેવામાં આવ્યું હતું એ પ્રકારનું નથી અને તમારે ફરિયાદ કરવી છે. તો જ્યારે તમારે ફરિયાદ કરવી હોય ત્યારે એ ફરિયાદ પાકા બિલ ઉપર જ કરી શકાય. એ ગ્રાહક તરીકે આ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે કે એ પાકા બિલ ઉપર જ તમે ફરિયાદ કરી શકો, બાકી કાચી રસીદ લઈને તમે ફરિયાદ કરી શકો નહીં. પાકું બિલ લેવામાં 2 ફાયદા છે. એક તો ઇન ફ્યુચર તમારે જો કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી છે વેપારી સામે તો તમે કરી શકો. બીજું એ કે જ્યારે પાકું બિલ આપે છે તો એ સરકાર એમાંથી ટેક્સ વસૂલ કરે છે. જેટલું વેપારીને જેટલું વેચાણ થયું છે એની ઉપર સરકાર ટેક્સ લે છે, તો સરકારને ટેક્સ પણ મળશે અને ટેક્સ એ આપણી સવલત માટે છે ઇનડાયરેક્ટલી, બરાબર. તો એ 2 પ્રકારના ફાયદા થશે. પરંતુ જ્યારે આપણે કાચી રસીદ લઈએ છીએ વેપારી પાસેથી તો વેપારી એ આવકને સરકારના ખાતામાં રજીસ્ટ્રેશનમાં બતાવતા નથી અને એ કાળું નાણું કહેવાય અને જેને બ્લેક મની કહેવાય. અને એક બીજો ગેરફાયદો એ પણ થાય કે આપણે ઇન ફ્યુચર ક્યારે પણ ફરિયાદ કરવી હોય તો આપણી પાસે એક સોલિડ પુરાવા હોતા નથી. એટલા માટે હંમેશા પાકું બિલ લેવાની તાકીદ રાખવી જોઈએ, આગ્રહ રાખવો જોઈએ. અને વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને, આ વસ્તુ આપણે કોઈ લગભગ 99% લોકો નહીં જ કરતા હોઈએ, પણ હવે એ વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ તમે ખરીદો છો તો એની અંદર જે વોરંટી કાર્ડ હોય છે, બરાબર. એક સામાન્ય તમે હેર ડ્રાયર પણ લો તો એની અંદર પણ એક વોરંટી કાર્ડ હોય છે. તો એ વોરંટી કાર્ડની અંદર એ આપણને એમ જ આપણે લઈ લેતા હોઈએ છીએ, પણ જનરલી એ વોરંટી કાર્ડને આપણે જે તે વેપારી પાસેથી ભરાવવું જોઈએ, એના સહી સિક્કા એમાં કરાવવા જોઈએ, વોરંટીનો જે સમયગાળો છે એ પણ લખાવવો જોઈએ. જે લખાવાથી આપણે ઇન ફ્યુચર જો આપણે વોરંટી કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર પડે છે, જરૂર જણાય છે, તો આપણે એનો ઉપયોગ ઇઝીલી કરી શકીએ. એ આપણા હિતમાં છે. અને એક સમય ફરિયાદ કરવા માટે પણ જો એ વેપારીના સહી સિક્કા અને એની વિગત જો વેપારીના હસ્તાક્ષરે લખેલી હશે તો આપણને એ વસ્તુ બહુ ઇઝી પડશે. ગ્રાહકો બિન રાજકીય બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો
ની રચના કરે છે, જેમાં રાજકારણ ઇન્વોલ્વ હોતું નથી કે કોઈ સરકાર પણ ઇન્વોલ્વ હોતી નથી. સંગઠનો રચે છે અને રચવા જોઈએ, જેથી મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. બરાબર, કોઈ પણ આ મંડળો છે એની અંદર આપણે જેમ કે ગ્રાહક સુરક્ષા મંડળ છે, એની અંદર આપણે કોઈ પણ વસ્તુની ફરિયાદ લઈને જઈએ છીએ, તો એ જે મંડળો દ્વારા કાયદેસર એક પ્રોસેસ કરવામાં આવે કે જેનાથી ગ્રાહકોની જે ફરિયાદ છે એનું નિવારણ લાવી શકાય. સરકાર ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી શકાય અને ગ્રાહકને પોતાનો હક અપાવી શકાય. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદો નિવારણ અર્થે ગ્રાહક મંડળો અનેક વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત થતો કરવો જોઈએ. બરાબર, એટલે કે આવા જ્યારે આપણે ફરિયાદ કરવી હોય તો આવા જે ગ્રાહક સુરક્ષા મંડળો છે જેની રચના કરવામાં આવી છે, તો આપણે એની સહાય લઈએ અને પછી આપણે એને યોગ્ય રીતે લઈ શકીએ. ગ્રાહક મંડળોનો ઉપયોગ કરી શકીએ. ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતી ધોરણે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. બરાબર, જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ ત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે માર્કેટની અંદર. બરાબર, અત્યારે જે કોમ્પિટિશન ચાલી રહી છે ઉદ્યોગ ધંધામાં એ તરફથી જોઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુની ધારો કે તમે કાપડ લેવા માટે ગયા છો કે ડ્રેસ કે વોટેવર, તમે જીન્સ પેન્ટ કે શર્ટ લેવા જાઓ છો, ત્યારે જ્યારે માર્કેટની અંદર જઈએ છીએ તો આપણી પાસે ઘણી બધી બ્રાન્ડ હોય છે અને ઘણા બધા ઓપ્શન હોય છે. તો એમાંથી આપણે એક તો આપણું બજેટ કેટલું છે અને એ બજેટના ઓરમાં આપણને સામે કેવી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહી છે, તો એ જાણવું આપણે ખાસ જરૂરી છે. એના માટે આપણા અંદર જાગૃતિ અને સમજ બંને હોવી જરૂરી છે. પછી ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે સસ્તો માલ લેવાની લાલચમાં આપણે ગમે તેવી પ્રોડક્ટની ખરીદી કરી લેતા હોઈએ છીએ અને પછી એ કહેવાય કે એમાં રોવાનું જ હોય, એટલે કે એમાં પૂરતો યોગ્ય પ્રકારનો સંતોષ અથવા સેટિસ્ફેક્શન જેને કહીએ આપણે કે જે મળતું નથી હોતું. તો આવા સમયે આપણે ગ્રાહકે જાગૃત રહેવાની જરૂર હોય છે કે યોગ્ય પ્રકારનો માલ, યોગ્ય ગુણવત્તાવાળો, યોગ્ય ક્વોલિટીવાળો જે માલ છે એ આપણને ચૂઝ કરતા આવડવું જોઈએ. આપણી પસંદગી એની પર આધારિત છે. એની અંદર આપણે ક્યારેય બાંધછોડ કરવી જોઈએ નહીં. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ, તપાસી, ચકાસી અને પછી જે તે માલને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ખાસ કરીને કે જ્યારે એ માલ છે એ કોઈ ખોરાક તરીકે આપણે ડાયરેક્ટ ઉપયોગમાં લેવાનો હોય ત્યારે એ માલની તારીખ ચકાસવી ખૂબ જરૂરી પડે છે કે એની અંતિમ તારીખ, એક્સપાયરી ડેટ કઈ છે, એનું વજન કેટલું છે, આ આપણે ચકાસવું જ રહ્યું. ખરીદી વખતે માલ ભળતો હોય, બનાવટી નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય, તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. પહેલા વેપારી સાથે જ ચર્ચા વિચારણા કરવી પડે કોઈ પણ વસ્તુને લઈને કે આ જે માલ છે એમાં વજન તમે આટલું લખ્યું છે પણ ખરેખર આટલું નથી, અથવા વસ્તુની જે ગુણવત્તા છે એ પણ યોગ્ય નથી. તો આવા સમયે આપણે વેપારીને પ્રથમ ધ્યાન દોરવું જોઈએ. જો વેપારી એમાં આડોડાઈ કરે છે અને આપણને સહયોગ નથી આપતો તો પછી આપણે આગળ એની ફરિયાદ કરી શકીએ. ખરીદી વખતે વેપારી સાથે ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળ, ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ અને આપણે એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે એ આપણે અહીં આગળ સંપૂર્ણ કરવી જોઈએ. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને દેખાદેખી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. વસ્તુની જ્યારે ખરીદી કરીએ ત્યારે એક વસ્તુ બહુ મહત્વનું
હોય છે કે એ વસ્તુ આપણે ઘણી વખત દેખાદેખી પણ આપણે એનું પરચેસ કરતા હોઈએ છીએ અને ખરીદતા હોઈએ છીએ. ઘણીવાર એવું બનતું હોય કે આપણે એ વસ્તુની જરૂર નથી હોતી, અથવા ધારો કે ખરીદી કરવા માટે ગયા અને એકાદ વસ્તુની જરૂર છે અને પણ સસ્તી મળે છે, અથવા આપણી સાથે જે વ્યક્તિ છે એને ખરીદી છે એટલા માટે પણ આપણે ખરીદી લેતા હોઈએ છીએ. તો એ વસ્તુ ન બનવી જોઈએ. જે તે વસ્તુની ખરીદી એ આપણી જરૂરિયાત પ્રમાણે, આપણી યોગ્યતા પ્રમાણે જ કરવી જોઈએ. વધારાની ખરીદી કરીને એમાંથી, જેમ કે સેલ છે, બરાબર, હવે કોઈ પણ વાર તહેવાર આવે ત્યારે સેલના બોર્ડ આપણને ચારે બાજુ લગાવેલા દેખાતા હોય છે. તો સેલમાં પણ વસ્તુ જનરલી મોટા ભાગે સેલમાં કોઈ વસ્તુ ક્યારે આવી હોય કે આખું વરસ વેપારીને વેચાઈ ના હોય, અથવા એ આઉટ ઓફ ફેશન હોય, અથવા એ ડિઝાઇન જૂની થઈ ગઈ હોય, બરાબર, કોઈ ખરીદતું ના હોય, ત્યારે એ વેપારી એને ઓછો નફો લઈને એ સેલમાં કાઢી નાખતા હોય છે. અથવા એ વસ્તુ ખરાબ છે પણ એટલે સેલમાંથી કોઈ પણ વસ્તુને ખરીદતા પહેલા એની બરાબર ચકાસણી કરી અને પછી જ એને ખરીદવી જોઈએ. એ આપણી નાગરિક તરીકેની ફરજ છે. અને બિનજરૂરી ખરીદીથી બચવું જોઈએ. જેમ સેલમાં આપણને ઘણાની માનસિકતા એવી હોય કે વસ્તુ સસ્તી મળે છે એટલે એક વસ્તુની જગ્યાએ બીજી 10 વસ્તુ, એકની જરૂરિયાત હોય ત્યારે 10 વસ્તુ આપણે ખરીદી કરી લેતા હોઈએ છીએ કારણ કે સસ્તી છે. પરંતુ સસ્તી વસ્તુ એ એના જેવી જ હોય, બરાબર, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી એ બધી એના જેવી જ હોય. આપણા ગુજરાતીઓમાં કહેવત છે ને, જેમ ખાંડ નાખીએ એમ ગળ્યું થાય. એટલે કોઈ પણ કિંમત જ્યારે કોઈ વસ્તુની જે પ્રમાણેની ચૂકવીએ એ જ પ્રમાણે આપણને વસ્તુ અવેલેબલ થતી હોય છે. ખરીદી વખતે વજન માપ્યા, વજન કાંટો, તોલ માપ, ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં એ પણ ચકાસી લેવા જોઈએ. અને એની ફરજ એક ગ્રાહક તરીકેની આપણી છે, બરાબર. વેપારીઓને તો 50 ગ્રામ, એક ગ્રાહકે જો 50 ગ્રામ વજન ઓછું આપવામાં સફળતા મળે તો એ તો એના માટે ફાયદાકારક જ છે, બરાબર. કારણ કે સાંજ પડે આપણા જેવા 100 ગ્રાહક એની પાસે આવતા હોય, તો એક ગ્રાહકે 50 ગ્રામ પણ ઓછું આપે તો એને 100 ગ્રાહકે ઘણો બધો નફો થતો હોય છે. તો એ આપણી ફરજમાં આવે છે કે આપણું એનું જે તોલ માપના સાધનો છે એ યોગ્ય છે કે નહીં એ ચકાસી લેવા જોઈએ. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી, ખરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં એ પણ માહિતી આપણે માંગી શકીએ. સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા હોવા જોઈએ, બરાબર. એના જે સાધનો હોય છે તોલ માપના એ દર વર્ષે પ્રમાણિત થયેલા હોવા જોઈએ. કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધી ધ્યાન દોરવું જોઈએ. જરૂર પડે ફરિયાદ કરવી અને જાગૃત અને જવાબદાર ગ્રાહક તરીકેની ફરજ અદા કરવી જોઈએ. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધારો કે આપણને આવું કોઈ પણ આપણા નજરમાં આવે છે, આપણી જાણમાં આવે છે કે ફલાણા કોઈ વેપારી છે એ તોલ માપમાં છેતરી ગયા છે, તો ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ છીએ કે હશે, આપણે શું આવી માનસિકતા આપણે બતાવતા હોઈએ છીએ. પરંતુ એક જાગૃત અને જવાબદાર ગ્રાહક તરીકેની આપણી ફરજમાં આવે છે કે જ્યારે પણ આપણને આવી કોઈ પણ બાબત આપણા ધ્યાનમાં આવે છે ત્યારે આપણે ચોક્કસ રીતે એ જે તે વેપારી છે એના તરફ ફરિયાદ કરવી જોઈએ, અથવા જે તે મંડળો છે એમનું ધ્યાન એ તરફ દોરવું જોઈએ, જેથી બીજા ગ્રાહકોની વધારે છેતરામણી કરી શકીએ નહીં. આ ધ્યાન રાખવું જોઈએ. સાધનો દર વર્ષે પ્રમાણિત કરેલા છે કે નહીં એ પણ જોવું જોઈએ, બરાબર. તોલમાપ અધિકારીઓ દ્વારા થયેલા છે કે નહીં એની ખાસ જરૂર. આપણે ઘણી વખત સબ્જી લેવા માટે જઈએ, શાક લેવા માટે, વેજીટેબલ્સ, તો જોઈએ છીએ કે એ લોકો વજનિયાની જગ્યાએ અમુક પ્રકારના પથરા મૂકતા હોય છે વજનમાં, માપમાં. તો આપણે ત્યારે એ લોકોને કહેવું પડે કે આ જે તમે પથ્થર મૂકો છો એ કોઈ રીતે યોગ્ય નથી, અથવા એ પ્રમાણિત પણ નથી અને વેલિડ પણ નથી, બરાબર. પરંતુ આપણે આ રીતના કોઈ સંવાદ કરતા નથી, કારણ કે આપણને જરાક આપણી માનસિકતા એવી હોય છે કે આપણે શું, બરાબર. પરંતુ એ માનસિકતા દૂર કરીને જાગૃત ગ્રાહક તરીકેના આપણે જે યોગ્ય પગલાં લેવાના હોય એ લેવા જોઈએ. ગ્રાહકોના ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં.
જનરલી 14.5 જેવું અંદર સીએનજી ભરેલું ગેસની અંદર ભરેલું હોય છે, બરાબર. તો એ યોગ્ય એનું વજન છે કે નહીં. જનરલી આપણી પાસે કોઈ એવા માપિયા ના હોય કે આપણે એને ગેસનું જે સિલિન્ડર છે એને માપી શકીએ, પરંતુ આપણે કાસરો લઈ શકીએ અને ઉપાડીને આપણને એ કાસરો તો ખ્યાલ આવી જાય દર વખત લેતા હોય કે યોગ્ય વજનવાળું છે કે નહીં. જ્યારે રિક્ષા કે ટેક્સીમાં બેસીએ, આપણે ગાંધીનગરમાં તો એ રીતની સિસ્ટમ નથી, પરંતુ જ્યારે રિક્ષા કે ટેક્સીની અંદર બેસીએ ત્યારે 00 મીટર છે કે નહીં એ ચેક કરીને જ બેસવું. મીટર એટલે કે મીટર રીડિંગ કરીને બેસવું. કેરોસીન ખરીદતી વખતે ખાસ કરીને માપિયાની અંદર અધવચ્ચે પતરું મારી દેવામાં આવતું હોય છે, અને એ પતરું છે એના હિસાબે આપણને દેખાય, આપણને એમ થાય કે એનું જે માપ્યું છે એ તો બરાબર જ છે એમાં, અને આપણે તો શું જોવાના કે માપ્યું ફૂલ ભરેલું છે કે નહીં. જ્યારે આપણે વસ્તુ એ કેરોસીન લઈએ છીએ કે પેટ્રોલ કે ડીઝલ, એ ફૂલ છે કે નહીં એ જોઈએ, પણ એની વચ્ચે અધવચ્ચે જ્યારે પતરું કે એવું કે મારી દેવામાં આવે તો એ જે લીટરનું હોય તો આપણને 700, 600 કે 700 જેટલું જ પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન મળતું હોય છે. તો આવી રીતે પણ છેતરામણીઓ થતી હોય છે, તો એની ચોકસાઈ કરવી રહી. પછી કેરોસીન ખરીદતી વખતે તમે જુઓ કે એની ઉપર આપણે જ્યારે કેરોસીન લેતા હોય તો એકદમ પ્રેશરના કારણે એની ઉપર ફીણ વળતા હોય છે. તો એ ફીણ વાળું જે કેરોસીન આપણે ફટતીને લઈ લઈએ તો એની અંદર આપણને ખાસું 100-150 ગ્રામ જેટલું કેરોસીન ઓછું આવતું હોય એવું બની શકે, કારણ કે એ ફીણ છલોછલ ભરાઈ જતા હોય, પણ એ ફીણ બેસી જાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ અને પછી જ એની ખરીદી કરવી જોઈએ. હાથમાં ઉચકીને લીધેલા કાચમાં અને વજનમાં ગેરરીતિ થવાની, છેતરામણી થવાની શક્યતા વધુ છે. હવે જનરલી એ ક્યાંય પણ વેલિડ નથી. જે તમે શાક ખરીદવા માટે જાઓ ત્યાં હાથમાં ખરીદેલા જે કાચવા હોય છે એ હવે ક્યાંય વેલિડ નથી. હવે બધે જ ઇલેક્ટ્રોનિક જે કાંટા આવી ગયા છે એ જ વેલિડ છે. એટલે ઘણી જગ્યાએ શાકભાજીવાળા આવા વજનિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે એ લોકોને જાણમાં લાવવું જોઈએ કે આ હવે વેલિડ નથી, બરાબર. તમે ઇલેક્ટ્રોનિક વજનિયાનો જ ઉપયોગ કરો, નહીંતર તમારી પાસેથી ખરીદી કરવામાં આવશે નહીં. તો આ રીતની જાગૃતિ પણ લાવી શકાય. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓની થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમમાં જાતે ગ્રાહકો મંડળ દ્વારા ફરિયાદ કરવી જોઈએ, અને ચુકાદાઓની વિગત અને મેળવેલ મળતરના સમાચારોની સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવી અન્ય ગ્રાહકને થયેલ અન્યાયની સામે જે પણ પ્રકારની એને સવલતો અથવા વળતર મળ્યું હોય એને ફોકસ કરવું જોઈએ. કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈ પણ ગ્રાહકને કોઈ પણ શોષણ થાય છે એની સામે ગ્રાહક ફરિયાદ કરે છે તો અને એ ફરિયાદનું જે પણ નિવારણ આવે છે અથવા વળતર આવે છે એને વર્તમાનપત્રોની અંદર ફોકસ કરવું જરૂરી બને છે. એનાથી ફાયદો એ થશે કે બીજા ગ્રાહકોને પણ ખબર પડશે કે આવા પ્રકારના શોષણની સામે આ પ્રકારે પગલાં લઈ શકાય, અથવા ઘણા ગ્રાહકો તો એ પણ જાણતા નથી હોતા કે ખરેખર પોતાનું શોષણ થઈ રહ્યું છે. તો આવા જાગૃતિના અભાવના કારણે પણ ઘણા ગ્રાહકો સતત શોષિત થતા હોય છે. તો આવું ન બને એટલા માટે પોતાનું જો શોષણ થયું હોય, આપણે કેસ કર્યો હોય, કઈ રીતે કર્યો, ક્યાં કર્યો, કોની સામે કર્યો અને એનું નિવારણ શું આવ્યું, તો આ બધી ડિટેલ આપણે આ રીતે વર્તમાનપત્રો દ્વારા બીજા અન્ય લોકો જાણી શકે એ માટે કરવી જોઈએ, જેથી કરીને જે વેપારીઓ અમુક આવી પ્રકારની ચીટિંગ કરતા હોય છે એ પણ ફરીથી આ વસ્તુ કરતા ડરે, અથવા એ વેપારીને શું વળતર ચૂક્યું, શું દંડ થયો, આ બધી ડિટેલ આપણે પ્રકાશિત કરવી જોઈએ, એની પર ફોકસ કરવું જોઈએ કે જેથી ગ્રાહકો પણ એલર્ટ થાય અને વેપારી તરીકે એક વેપારી પણ એલર્ટ થાય. ગ્રાહક શિક્ષણ દ્વારા જાગૃતિના તમામ કાર્યક્રમો ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ, સેમિનાર ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. કે ગ્રાહક તરીકેની આપણી ફરજ એ છે કે જો આપણે મંડળોની રચના કરી શકીએ તો બેસ્ટ છે,
બરાબર. અને જો આવું ના થાય તો અમુક જે અભિયાનો છે એની અંદર જોડાઈને ગ્રાહકોની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સામાયિકો દ્વારા, વર્તમાનપત્રો દ્વારા અમુક એવા કાર્યક્રમો યોજાવા જોઈએ કે જેમાં નાટકો દ્વારા, ગીત દ્વારા ગ્રાહકોને આપણે જાગૃત કરી શકીએ. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે અને એ કરવી જ રહી કે જેથી એક સારા જવાબદાર નાગરિક તરીકેની આપણે આપણી ફરજો નિભાવીએ એ યથાયોગ્ય છે ફરજો. હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયો શું? બરાબર, કે ગ્રાહકની સુરક્ષા. હવે ધારો કે કોઈ ગ્રાહકનું શોષણ થયું છે અને એને ક્યાંય ફરિયાદ કરવી છે તો કઈ જગ્યાએ ફરિયાદ કરવી, કઈ મેથડથી કરવી, એના માટેની પ્રોસેસ શું છે, એ જે ફરિયાદ કર્યા પછી એનું નિવારણ કઈ રીતના, કેટલા દિવસમાં, કેટલા સમયગાળામાં આવશે, આ બધી માહિતી પણ મેળવવી જરૂરી છે. તો અહીંયા આગળ વાત કરીએ ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષાના ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો છે જે બનાવવામાં આવી છે. એમાં રાષ્ટ્રીય ગૃહ સુરક્ષા ધારો 1886, અન્વયે ગ્રાહક, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. આ ખાસ આપણે સાલ યાદ રાખીશું. 1986 ની અંદર રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ, જેને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ પણ કહી શકાય. બરાબર, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ અથવા રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ પણ કહી શકાય, જેની રચના ઈસવીસન 1986 ની અંદર કરવામાં આવી છે. હવે તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા છે, જેમ કેન્દ્રીય ઉપભોક્તા છે એવી રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા છે, એને પણ ગ્રાહક સુરક્ષા હેઠળ નિયમો ઘડવામાં આવે છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કરેલું છે. ત્રિસ્તરીય એટલે કે 3 અલગ અલગ વિભાગની અંદર. એની અંદર પહેલું છે જિલ્લા ફોરમ. જો આ જિલ્લા ત્રિસ્તરીય જે અદાલતી માળખું છે એની અંદર સૌથી પહેલો જિલ્લા ફોરમ અથવા એને આપણે જિલ્લા પંચ તરીકે પણ ઓળખીએ છીએ. જિલ્લા પંચ તરીકે ઓળખીએ છીએ. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે. દરેક જિલ્લાની અંદર એક અદાલત હોય છે આ જિલ્લા ફોરમ. એમાં જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદનો અભ્યાસ કરી ન્યાયિક નિકાલ, એને જે ફરિયાદો ગ્રાહકની હોય એની ઉપર અભ્યાસ કરે છે અને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશની અંદર લગભગ 571 જિલ્લા ફોરમ છે. આ બધા આંકડા આપણે ખાસ યાદ રાખીશું. કેટલા? 571 જિલ્લા ફોરમ છે. બરાબર. અને આ કોર્ટની અંદર 20 લાખ સુધીના વળતરના દાવા કરવામાં આવે છે. આ પણ રકમ યાદ રાખીશું કે 20 લાખ સુધીનું જો આપણને કોઈ વળતર જોઈતું હોય તો આપણે જિલ્લા ફોરમની અંદર ફરિયાદ કરી શકીએ. 20 લાખ સુધીનું વળતર, એની ફરિયાદ આપણે જિલ્લા ફોરમમાં કરી શકીએ. અને એની જે નિર્ધારિત ફી નક્કી કરવામાં આવી છે અરજી કરતી વખતે, તો એ જે ફી ભરવાની હોય, તો ધારો કે આપણે કોઈ 10 લાખની વસ્તુ, 10 લાખ નહીં, 25,000 છે અહીંયા આગળ, તો આપણે 10,000ની કોઈ વસ્તુ લીધી છે અને એનું વળતર આપણે માંગવાનું છે. તો જે વસ્તુ લીધી છે એની કિંમત, એનું વળતર અથવા 25,000, એ બંનેમાંથી જે ઓછું હોય એ આપણે અરજીની ફી રૂપે ભરવાનું હોય છે. આની અંદર જનરલી 25,000 સુધી અરજી ફી ભરવાની હોય છે. બરાબર.
હવે જે આપણે વસ્તુનું વળતર માંગી રહ્યા છીએ એ વસ્તુની કિંમત અથવા 25,000, જો એ બેમાંથી ઓછું હોય, ધારો કે મેં કોઈ 35,000ની વસ્તુનું વળતર માંગી રહી છું, તો એ 35,000ની વસ્તુનું વળતર હોય અને અહીંયા આગળ 25,000 હોય, તો આ બંનેમાંથી જે ઓછું હોય એટલે કે 25,000 ઓછા છે તો 25,000 ભરવાના. પણ કોઈ 10,000ની વસ્તુનું વળતર હું માંગી રહી છું તો 10,000 ઓછા છે તો મારે એ અરજીની ફી રૂપે મારે 10,000 ભરવાના રહેશે. બરાબર, એટલે આ આંકડો આપણે યાદ રાખીશું કે 25,000 ફી અરજીની ફી રૂપે ભરવાના હોય છે, અથવા જે આપણે વળતર માંગીએ છીએ બંનેમાંથી જે ઓછું હોય એ ભરવાનું રહે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલા પક્ષકારને નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરવાની હોય છે. જો ધારી લો કે જિલ્લા ફોરમની અંદર કોઈ આપણે ફરિયાદ કરી છે અને એના નિર્ણયથી આપણને સંતોષ નથી કે આ યોગ્ય નથી થયું, તો એના 30 દિવસની અંદર જે નિર્ણય આવ્યો હોય એના 30 દિવસની અંદર આપણે રાજ્ય કમિશનની અંદર ફરીથી ફરિયાદ કરી શકીએ. જો 30 દિવસની ઉપરનો સમયગાળો હોય તો પછી પછીથી આપણે એ સમયમાં આપણે ફરિયાદ નોંધાવી શકતા નથી. એટલે નિર્ણય આવ્યાના 30 દિવસ સુધીમાં રાજ્ય કમિશનની અંદર આપણે ફરિયાદ નોંધાવી શકીએ છીએ. એટલે આની અંદર મુખ્ય આ 4 પોઈન્ટ યાદ રાખવાના રહે. નિર્ણયના 30 દિવસમાં ફરિયાદ રાજ્ય કમિશન. આ 4 પોઈન્ટ યાદ રાખીશું કે જિલ્લા ફોરમનું કદાચ 2 માર્ક્સમાં આપણને પૂછાય તો 571 જિલ્લા ફોરમો આવેલી છે રાજ્યની અંદર અને 20 લાખ સુધીનું વળતર હોય છે, 25,000 સુધીની અરજી ફી હોય છે અને એનાથી જો ઓછું વળતર નહીં હોય તો બેમાંથી જે ઓછું હોય એ ભરવાનું રહે છે ફી રૂપે. અને નિર્ણય 30 દિવસની અંદર રાજ્ય કમિશનની અંદર જો આપણને રાજ્ય ફોરમનો નિર્ણય આપણને સ્વીકાર્ય ન હોય તો 30 દિવસની અંદર એને વધારે આગળ રાજ્ય કમિશનની અંદર તમે મોકલી શકો છો. હવે રાજ્ય કમિશન, જેને રાજ્ય ફોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન આઈએમપી છે એટલે આપણે એની પર ધ્યાન રાખીશું, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. બરાબર, ત્રિસ્તરીય આ રીતે પૂછાય કે ત્રિસ્તરીય અદાલતી ન્યાયને સમજાવો. તો પહેલું આપણે જોયું જિલ્લા ફોરમ, હવે બીજું જોઈએ રાજ્ય ફોરમ અથવા રાજ્ય કમિશન પણ કહેવાય એને, અથવા રાજ્ય ફોરમ પણ કહેવાય. દેશના અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો છે. બરાબર, જેમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા કોર્ટ હોય એ રીતનું આના પણ એક સ્ટેજ હોય છે. એટલે દેશની અંદર અત્યારે 35 રાજ્ય ફોરમ છે. દરેક સ્ટેટની અંદર એક રાજ્ય ફોરમ હોય, જેમ દરેક સ્ટેટની એક હાઈકોર્ટ હોય એવી રીતે પણ કોઈ એવા રાજ્યની અંદર કદાચ 2 પણ હોઈ શકે. જો રાજ્યની સીમા એનો વિસ્તાર મોટો હોય તો 2 પણ હોઈ શકે. એટલે આખા દેશની અંદર ટોટલ 35 રાજ્ય ફોરમો અદાલતો આવેલી છે. 35 રાજ્ય ફોરમ કાર્યરત છે. એની અંદર કેટલા સુધીનું તમે વળતર માંગી શકો? તો 20 લાખથી 1 કરોડ સુધીનું વળતર એમાં તમે માંગી શકો. 20 લાખથી 1 કરોડ, 20 લાખથી 1 કરોડ સુધીનું વળતર માંગી શકો. અને જિલ્લા ફોરમથી આ બંનેમાંથી 20 લાખથી 1 કરોડમાં જો જે પણ ફીસ ફરિયાદ નિર્ધારિત ફી ભરે દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી જે નારાજ થયેલો વ્યક્તિ હોય એને 30 દિવસમાં ઠરાવેલ નમૂના અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનની અંદર અપીલ કરી શકે છે. બરાબર, આની અંદર 35,000 રૂપિયા એની અરજી ફી હોય છે. અને 30 દિવસની અંદર અપીલ કરવાની હોય છે પુરાવા સાથે. અપીલ કરી શકે, ક્યાં કરી શકે? રાષ્ટ્રીય કમિશનની અંદર.
દાવાની જે રકમ હોય એના 50%, એ આપણે ખાસ આમાં જોયું નહીં, એ આગળ પણ ભૂલી ગયા કે દાવાની જે રકમ હોય એના 50%, અથવા આ જે પેલામાં 25,000 હતું, બરાબર ને, જિલ્લા ફોરમની અંદર, તો એમાં 25,000 હતું અને આની અંદર 35 છે, એટલે દાવાની જે રકમ હોય એના 50%. જેમ કે માની લો કે 80,000ની કોઈ વસ્તુનો મેં દાવો કર્યો છે, તો એની 50% થાય 40,000. તો એ 40,000 અને આ 35,000, તો આ બંનેમાંથી 40,000 અને 35,000માંથી જે ઓછું હોય, જે રકમ ઓછી હોય, એ મારે અરજીની ફી રૂપે એને ભરવાની હોય છે. એટલે 50% એ રીતનું યાદ રાખજો. એ આગળ આપણે ફોરમની અંદર, જિલ્લા ફોરમની અંદર એ વાત કરવાની રહી ગઈ. હવે આગળ આવે રાષ્ટ્રીય કમિશન, જેને આપણે રાષ્ટ્રીય ફોરમ તરીકે પણ ઓળખીએ છીએ. રાષ્ટ્રીય કમિશન અથવા રાષ્ટ્રીય ફોરમ પણ કહેવામાં આવે છે. 1 કરોડથી વધુ વળતરના દાવા, જે પહેલાની અંદર આપણે જોયું કે 20 લાખ સુધીના દાવા, બરાબર, જિલ્લા ફોરમની અંદર 20 લાખ સુધીના દાવા જોયા. જ્યારે આપણે રાજ્ય કમિશનની અંદર, રાજ્ય ફોરમની અંદર 20 લાખથી 1 કરોડ સુધીના દાવા જોયા. જ્યારે રાષ્ટ્રીય કમિશનની અંદર 1 કરોડથી વધારે દાવો હોય કોઈ વસ્તુને લઈને, ત્યારે એ રાષ્ટ્રીય કમિશનની અંદર આપણે એનું કમ્પ્લેન્ટની ફરિયાદ કરી શકીએ. 1 કરોડથી વધુ. અને 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. આની અંદર 5 સભ્યોની બેન્ચ હોય છે. 5 સભ્યોની બેન્ચ. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન શક્ય એટલો વહેલો, એટલે કે અરજી દાખલ કરીને તારીખ 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. એટલે જેમ બને એમ 90 દિવસ, એટલે કે 3 મહિનાની અંદર અરજીનો નિકાલ કરવાનો હોય છે. આ દિવસ યાદ રાખીશું, 90 દિવસમાં અરજીનો નિકાલ. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટની અંદર નિર્ધારિત શરતોને અપીલ દાખલ કરી શકે છે. ધારી લો કે હવે આપણને એ પ્રશ્ન થાય કે જિલ્લા ફોરમની અંદર, રાજ્ય ફોરમની અંદર કે રાષ્ટ્રીય ફોરમની અંદર આપણને કોઈ વસ્તુને લઈને ગ્રાહક કે કોઈ પક્ષને સંતોષ મળતો નથી, તો પછી આગળ શું કરવું? તો જો રાષ્ટ્રીય કમિશનના કોઈ નિર્ણય આપ્યો ને આપણને સ્વીકાર્ય નથી, તો એના 30 દિવસની અંદર આગળ સુપ્રીમ કોર્ટની અંદર આપણે દરેક દલીલો સાથે, યોગ્ય દલીલ અને તર્કો સાથે આપણે આગળ ફરિયાદ કરીશું. 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરીશું. બરાબર, 30 દિવસની અંદર ફરિયાદ કરીશું. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા 50,000, જો તમારે સુપ્રીમ કોર્ટની અંદર દાવો કરવો છે તો જે વળતરનો દાવો છે એના 50% અથવા 50,000, બેમાંથી જે ઓછું હોય એ તમારે વળતર રૂપે ભરવું પડે છે. જો કોઈ વ્યક્તિ 3 અદાલતો પૈકી જે તે અદાલતોમાં કરેલા હુકમનું પાલન ન કરે તો તેને સજા અથવા દંડ ફટકારવામાં આવે છે. અને બંને અથવા ઘણી વખત તો સજા પણ આપવામાં આવે છે અને દંડ પર ફટકારવામાં આવે છે. બંને પ્રકારના ગુના એની પર દાખલ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ બીપીએલ હેઠળની વ્યક્તિઓ સિનિયર સિટીઝન હોય, ઘણી વખત આપણને એમ થાય કે દરેક વ્યક્તિ તો આટલી બધી રકમ ભરપાઈ નથી કરી શકતો, તો શું કરવું? તો આવા સમયે જે બીપીએલ હેઠળના જે વ્યક્તિઓ છે, કોઈ સિનિયર સિટીઝન છે, 60 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ છે, વિકલાંગ વ્યક્તિઓ છે, એવી કેટલીક શરતોને આધીન એ લોકોને ફી માફી આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા
ની સહાય પૂરી પાડવામાં આવે છે. માર્ગદર્શન અને વકીલની મફત સેવા પણ પૂરી પાડવામાં આવે છે. હવે આ ત્રણ વસ્તુ યાદ રાખીશું. જો ક્વેશ્ચનમાં આ રીતે પૂછાય કે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો સમજાવો, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આને કહી શકાય. ઓલમોસ્ટ એવરી યર બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન કોઈને કોઈ રૂપે પૂછાતો હોય છે. તો આને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે સમજીશું. ફરી રિપીટ કરી લઈએ. ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો, તો એના 3 અલગ અલગ સ્તર પાડવામાં આવ્યા છે. પહેલું આપણે જોયું જિલ્લા ફોરમ, બરાબર. બીજું જોયું રાજ્ય કમિશન, ત્રીજું જોયું રાષ્ટ્રીય કમિશન. અને આ ત્રણેયમાંથી જો હજી ગ્રાહકને સંતોષ નથી તો પછી એ સુપ્રીમ કોર્ટની અંદર 50,000 રૂપિયા ફી, અરજી ફી અથવા તમારા વળતરના 50%, જે બેમાંથી ઓછું હોય એના રૂપે 30 દિવસની અંદર એ અરજી કરી શકે છે અને ન્યાય માંગી શકે છે. એટલે આ રીતનું પહેલાં તો જ્યારે તમે એના ક્વેશ્ચનનો આન્સર લખો છો તો ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત કરીને તમારે 4-5 લાઈન એના વિશે સમજાવવી પડે, બરાબર. કે જે આપણે વાત કરી કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના 1986માં થઈ, જેવી રીતે કેન્દ્રીય સ્તરે હોય એવી રીતે રાજ્ય સ્તરે પણ રાષ્ટ્રીય કમિશન હોય, રાજકીય કમિશન હોય, બરાબર. તો આ બંનેનો ડિફરન્સ સમજાવો. પછી 3 અલગ અલગ વિભાગોની અંદર એનું વળતર કેટલું છે, કેટલા સુધીનો દાવો ક્યાં થઈ શકે છે, કેટલા દિવસમાં આગળ અરજી કરી શકાય છે, આ બધી ડિટેલ એની અંદર આપી રહી. અને પછી છેલ્લે પાછું રાષ્ટ્રીય, આ ત્રણેયમાંથી જો નથી ન્યાય મળતો એવું લાગે છે ગ્રાહકને, તો સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી શકે છે. એના માટેનો એના માટેનું અરજી ફી છે 50,000, એ પણ લખવી પડે. અને પછી એમ લખવું પડે કે જો આ ત્રણેય અદાલતોમાંથી કોઈ વ્યક્તિ એના હુકમને જો યોગ્ય ન્યાય નથી આપી રહી તો પછી એ વ્યક્તિને સજા કે દંડ, એ બંનેમાંથી એકને ઘણા કેસની અંદર આ બંને વસ્તુ આપવામાં આવે છે કે અમુક ચૂકવણી રૂપે સીધું કે 50,000 કે લાખ રૂપિયા કે 2 લાખ ભરવાના આવે અને સાથે એને સજા પણ કરવામાં આવે છે. આવી બંને વસ્તુ થતી હોય છે, એ ધ્યાનમાં રાખીશું. હવે ગ્રાહક મંડળો જોઈએ. આપણે જે ગ્રાહક પરિષદો જોઈએ છીએ એની વાત કરીશું. આ અધિનિયમ હેઠળ આ કાયદા મુજબ જિલ્લા, તાલુકા, રાજ્ય તથા રાજ્ય કક્ષાએ સરકાર માન્ય પ્રાપ્ત ગ્રાહક મંડળોની સ્થાપના કરવામાં આવે છે, જેમાં સરકારની માન્યતા લેવી જરૂરી હોય છે. આ ગ્રાહક મંડળો પરિષદો બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો હોય છે. આ ગ્રાહક મંડળનો મુખ્ય હેતુ શું હોય છે? ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ એ હોય છે કે ગ્રાહકનું શોષણ ના થાય, ગ્રાહક જે પ્રમાણે પૈસા ખર્ચે છે, નાણાં ચૂકવે છે, એ પ્રમાણે યોગ્ય સેવાઓ એને પ્રાપ્ત થાય. આ ગ્રાહક મંડળનું મુખ્ય હેતુ હોય છે. અને જો ઘણી વખત સરકારને નીતિ નિયમો પણ ઘડવામાં આવા જે ગ્રાહક મંડળો હોય છે એ વધારે હેલ્પફુલ થતા હોય છે, કારણ કે એમને ખરેખર ખબર હોય છે કે ગ્રાહકનું શોષણ કઈ રીતે ક્યાં થાય છે. એટલા માટે વેપારીઓની વિરુદ્ધ જ્યારે કોઈ નિયમો ઘડવાના હોય છે ત્યારે એ આખી નીતિ નિયમો પણ એ ગ્રાહકને સરકારને આપતા હોય છે. એટલે કે ધારાકીય જે જોગવાઈઓ અથવા માની લો કે ઘણા જૂના એવા નિયમો છે કે જેમાં ગ્રાહકનું શોષણ થાય છે, ગ્રાહકને પોતાના હક નથી મળતા, તો આવા સમયે આવા જે મંડળો છે એ સરકારનું ધ્યાન દોરે છે અને એવી જે જૂની જોગવાઈઓ છે કે જેમાં ગ્રાહકનું નુકસાન રહેલું છે તો એવા એ નિયમોને દૂર કરવા માટે સરકારને અપીલ કરે છે અને સરકાર એ સાંભળે છે પણ ખરી. ગ્રાહકના અધિકાર, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય અને કાયદેસરની જોગવાઈઓ કઈ રીતે કરી શકાય, કઈ જગ્યાએ એની ફરિયાદ કરી શકાય, આ બધું જ માર્ગદર્શન એ પૂરું પાડે છે આવા ગ્રાહક મંડળો. અને ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિકો પણ બહાર પાડવામાં આવે છે, સામાયિકો.
જે દર મહિને પડતા હોય છે, કે જેની અંદર ગ્રાહકોની સુરક્ષા માટે અને એમનું શોષણ ન થાય એવા જે અધિકારો છે એનાથી ગ્રાહક છે જાગૃત થાય, માહિતગાર થાય, જેથી એ પોતાના શોષણમાંથી બચી શકે. અને આ પ્રમાણે આવા જે અમુક ત્રિમાસિક એટલે કે 2 મહિને બહાર પડતા પણ એવા સામાયિકો હોય છે કે જેમાં ગ્રાહકો જાગૃત થાય છે એમના અધિકારોથી. એ બધા જ જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી દે છે. અને ગ્રાહક ફરિયાદો નિવારણ લાવવામાં પણ આવા જે મંડળો હોય છે એ મદદરૂપ થતા હોય છે. એટલે ગ્રાહક સુરક્ષાના ઉપાયમાં આપણે પહેલું જોયું ગ્રાહક ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલતો, બીજું જોયું ગ્રાહક સુરક્ષા મંડળો, બરાબર. હવે ત્રીજી વાત કરીએ જાહેર વિતરણ પ્રણાલી, જેને BDS પણ પહેલા જો આ રીતે આપણે એને જોઈશું ને તો વધારે ઈઝી રીતે યાદ રહેશે. આ રીતના પ્રશ્ન પૂછાય કે ગ્રાહક સુરક્ષાના ઉપાયો જણાવો, બરાબર. અને કોઈ પણ એકને વિગતવાર ચર્ચા કરો, આ રીતનું પૂછાઈ શકે એક્ઝામની અંદર. તો પહેલું આપણે જોયું કે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત, જેની અંદર આપણે જે જોયું કે જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ ને રાષ્ટ્રીય ફોરમ, આ ત્રણની વાત કરીએ. બીજું છે ગ્રાહક મંડળ, બરાબર. હવે ત્રીજાની વાત મંડળો અથવા ગ્રાહક સુરક્ષા પરિષદ પણ આપણે એને કહી શકીએ. અને ત્રીજું છે જાહેર વિતરણ પ્રણાલી. જાહેર વિતરણ પ્રણાલીને ટૂંકમાં PBS કહેવામાં આવે છે. કે જાહેર વિતરણ પ્રણાલી એટલે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા જે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એમને જે મફત અનાજ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે જાહેર વિતરણ પ્રણાલી. કે 12-25 રૂપિયે ચોખા મળતા હોય કિલો, તો એ લોકોને 2 કે 3 રૂપિયે ચોખા અપાતા હોય છે. એ ઘઉં છે, કેરોસીન છે, ખાંડ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ઇઝીલી પ્રોવાઈડ કરાતી હોય છે. એટલે જાહેર વિતરણ પ્રણાલી કે જે વ્યાજબી ભાવની દુકાનો તરીકે પણ ઓળખાય છે. સારી ગુણવત્તાવાળો માલ મળે, નિયત જથ્થામાં મળે, એમાં ક્યાંય વજન ઓછું ન હોય, રાહત દરે અનાજ મળે, અન્ય વસ્તુઓ જે જીવન જરૂરિયાતની છે જેમાં આપણે વાત કરીએ કેરોસીન છે, ખાંડ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ યોગ્ય રીતે પ્રોવાઈડ થાય. ગરીબો જે થકી ગરીબ ગ્રાહકને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના હલકી જાતની ગુણવત્તા કે માલ સામાન ઓછી માત્રામાં મળવું, આ બધા શોષણથી બચાવી શકાય. કે જે BPL કાર્ડ હેઠળ જે ગરીબો રેખાની જે જીવતા લોકો છે એમને જાહેર વિતરણ પ્રણાલી સસ્તા ભાવની વ્યાજબી ભાવની દુકાનો, યાદ રાખીશું, વ્યાજબી ભાવની દુકાનો, એના દ્વારા જે ગરીબી રેખાની જે જીવતા જે લોકો છે એમને યોગ્ય રીતે યોગ્ય ગુણવત્તાવાળું ઓછી કિંમતવાળી વસ્તુઓ આપી અને આ ગરીબો જે ગરીબી રેખાની જે જીવતા લોકો છે એમને બહાર કોઈ દુકાનમાં જઈને ત્યાં આગળ ઓછી માત્રામાં અને ઓછી ગુણવત્તાવાળું વધારે ભાવવાળી કોઈ વસ્તુ ખરીદી અને એનું શોષણ ના થાય એટલા માટેના પ્રયત્નો છે. તોલમાપ અન્ય ચીજ વસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. હવે આગળ છે તોલમાપ અને ચીજ વસ્તુની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. આ ચોથો છે, ગ્રાહક સુરક્ષાનો ચોથો ઓપ્શન છે. તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરવાનું એટલે કે જે વસ્તુઓ છે એને શુદ્ધતા એની છે કે નહીં એ પ્રમાણિત તંત્ર
આખું જે તંત્ર છે, જે આપણે વાત કરીએ આગળ કે ISI માર્કો છે, 1 માર્કો છે, બરાબર, એવા ઘણા બધા બુલ માર્ક છે, ઘણા બધા એવા માર્ક આવે છે, જેમ કે સોની છે 916, બરાબર, 916નો માર્કો અપનાવે છે, જેનાથી સોનાની શુદ્ધતા યોગ્ય છે કે નહીં એની ગુણવત્તા આપણને ખ્યાલ આવે છે, સ્ટાન્ડર્ડાઇઝ જે કહેવાય એ આપણને ખ્યાલ આવે છે. તો એવી જે શુદ્ધતા આપણું જે પ્રમાણિત કરતું તંત્ર છે એની વાત કરીએ આપણે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલી કાયદાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. સરકારે પોતે જ આવી કાયદાકીય સંસ્થાની સ્થાપના કરી છે કે જેથી ગ્રાહકોનું શોષણ ના થાય, એમને યોગ્ય ગુણવત્તા ધરાવતી યોગ્ય સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ એ મળી રહે. જે સંસ્થાઓ જે છે એમાં અહીંયા ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI, બરાબર, એની રચના કરી 1947 અને જે પાછળથી 1986ની અંદર BIS નામે ઓળખાય. આ 1947માં રચના કરી પછીથી 1986ની અંદર જે BIS નામે ઓળખાય. કામ એનું એ જ રહ્યું, પરંતુ એ BIS નામે ઓળખાય, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. આનું ફૂલ ફોર્મ થાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, BIS, બરાબર, આ ફૂલ ફોર્મ તરીકે પણ પૂછાઈ શકે. તો BIS ને રચના કરવામાં આવી, એટલે ISI નું ખાલી નામ બદલાવવામાં આવ્યું 1986 અને નામે ઓળખાય છે. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પણ વાપરવાની છૂટ આપે છે. જે BIS શું કામ કરે છે કે ISI માર્કો ક્યાં મૂકવો એની છૂટ આપે છે. પહેલાં એ જે તે વસ્તુને પ્રમાણિત કરે છે કે આ યોગ્ય છે કે નહીં, વસ્તુ ઇલેક્ટ્રિક આઇટમ છે કે કોઈ પણ, બરાબર, તો એને એ ઉત્પાદન યોગ્ય છે કે નહીં, પછી એની પર ISI માર્કો મૂકવો કે નહીં એ ચકાસણી કરીને પછી એની છૂટ એ આપતું હોય છે, બરાબર. એટલે BSI શું કામ કરે, BIS બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝ, તો આ જે કામ એ શું કામ કરે છે કે ISI માર્કો વાપરવાની છૂટ આપવાનો પ્રયત્ન કરે છે ભારતની અંદર, બરાબર. હવે ખેતી પર આધારિત જે ચીજ વસ્તુ છે, વન પેદાશો છે, બાગાયતી વસ્તુઓ છે, પશુપાલનમાંથી જે ઉત્પાદન થતી વસ્તુઓ છે, એની ઉપર છે એક માર્ક લગાડવામાં આવે છે. સમજાય છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે કયો માર્કો ક્યાં વપરાય છે. ખેતી પર આધારિત જે ચીજ વસ્તુઓ હોય, વન્ય પેદાશો હોય, પશુપાલનમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ હોય, એની ઉપર એક માર્ક લગાવવામાં આવે છે. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937નો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો એ 1937માં આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે, એક માર્ક લગાવવાનો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, જેને DMI કહે છે, એના દ્વારા એક માર્ક વાપરવાની છૂટ આપવામાં આવે છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું કે કયા માર્કો વાપરવાની છૂટ કઈ સંસ્થા દ્વારા અપાય છે, એ પણ ધ્યાન રાખીશું. તો BIS છે એના દ્વારા કયો ISI માર્કો જે ઉપકરણો, વિદ્યુત ઉપકરણો પર ખાસ કરીને વપરાય છે, બરાબર. જ્યારે 1937ની અંદર કઈ સંસ્થા આપણને કીધી, DMI નું ફૂલ ફોર્મ શું છે, ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, બરાબર. એ છૂટ આપે છે કયો માર્કો વાપરવા માટેની, એક માર્ક DMI દ્વારા એક માર્ક, BIS દ્વારા ISI, બરાબર. અને ગ્રાહકોના માર્કા સંબંધી શંકા જાગે તો BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
હજી આપણે આગળ સોનાનો માર્કો જોઈશું. સોના માટે કયો વપરાય છે, એફપીઓ માર્કો શેના માટે વપરાય છે, બુલ માર્ક શેના માટે વપરાય છે, બરાબર. આ બધી જ ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ કયા કયા માર્કાનો ઉપયોગ થાય છે, જેમ કે કોઈ ઇન્ડિયાની કોઈ કંપની છે એને આંતરરાષ્ટ્રીય લેવલે આપણે બજારમાં મૂકવી છે, તો એના માટે એ સ્ટાન્ડર્ડાઇઝ કઈ રીતે આપવું જરૂરી છે, આ બધી ડિટેલ આપણે મેળવીએ છીએ, બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આજે આપણે આટલે જ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર બાકી એમપીઓ, HACCP આ બધા માર્કાઓની પણ ડિટેલમાં આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું. હવે બસ એ બધા માર્કાઓ અને ફરિયાદ કેવી રીતે કરવી, કોણે દાખલ કરવી, આ બધી ડિટેલ આપણે મેળવીશું. એ આપણો લાસ્ટ લેક્ચર હશે આ ચેપ્ટરનું, બરાબર. પછી એનું એક રિવિઝન લઈ લેશું. આપણે આજે આટલે જ રાખીએ છીએ.